હેલો મારા કાલે જાઓ, કેમ છો? બધા મજામાં જશો? તો આજના બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજની બ્લોગ વિડીયોની શરૂઆત કરી દીધી છે આપણા મસ્ત મજાના ખેતરથી ને અટાણે ચાલે છે આપણું રોટાવેટર. કારણ કે આપણે વાવેલા હતા સોયાબીન હાળા ઉગાની. તમે જોઈ લેજો કેમ ઉગાની, તમે કોમેન્ટ કરજો. તમે જોઈ શકો છો ક્યાંય ઉગા પણ નથી કોઈ ને અમે રોટાવેટર રાખીને હવે અડદ વાવી દેવાના છે. કેમ કે સોયાબીન અડતા ચાલે છે, કેમ કે સોયાબીન ક્યાંય પણ નથી મળતા. તો આપણે આપણા ભાઈ હાકે છે રોટાવેટર, તો ચાલો આપણે ત્યાં જઈએ ને બ્લોગની અંદર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. સાઈડ વાવેલા હતા આપણે સોયાબીન, આ સાઈડે વાવેલા છે અડદ ને આ વાવેલા હતા ઘઉંના અડદ. એટલે અહીંયા એટલામાં વીઘા છે, અમે જ્યાં છાંટ્યા હતા અહીંયા ઉગી ગયા. અમે એટલામાં ક્યાંય નથી વીઘા, તમે જોઈ શકો છો ને અમે વાવેલા આપણા હતા સોયાબીન. તો ચાલો હવે આપણે વાવવાના છે અડદ ને અટાણે રોટાવેટર હાલી જાય પછી આપણા કાકાને ફોન કરવાનો છે, એટલે આવી જાય એટલે આપણે વાવવાના છે અડદ. તો બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો. સોયાબીન ક્યાં ક્યાં સુધી ઉગા નહીં તમને બતાવું. અટાણે તો તમે જોઈ શકો છો પારવા છે. અટાણે તો થોડા ઉગે ને અટાણે પારવા દેખાય છે. આ છે આપણા મોટા બાબાની વાડી, સામે છે દરગાહ. તો ચાલો તમને બતાવું કે ક્યાં સુધી હાયરું દેખાય ને ક્યાં સુધી નથી દેખાતું. પેલા અહીંથી જોશું ને આપણે કાંઠાથી તો દેખાય, વૈશમાં જોવું એટલે કંઈ દેખાય નહીં આપણને. તો ચાલો બતાવી. શ્વાસ ફૂલી ગયો કેમ કે એનાથી આવ્યો પાછો તમને બતાવવા. તો ચાલો બતાવું. જો હાયરું દેખાય, ઝૂમ કરીને તમને બતાવી દઉં. અને આમાં ઢેફા પણ બહુ દેખાય છે. આપણે પહેલી વાર જ રોટાવેટર રાખ્યું ને આપણે મિસ્ટેક પણ આપણી જ છે, કેમ કે પહેલાં આપણે આંકવી છે દાંતી ને પછી મારું હતું રોટાવેટર. તો આ છે ને ઢેફા છે ને ભાંગી જાય. અમુક છે ને સોયાબીન છે ને ઢેફાના કારણે પણ છે ને દેખાતા નથી ને સામે પણ સારા ઉગ્યા છે. પછી પારવા હોય એટલે આપણે મિત્રો મેળ ન આવે, તમને તો ખબર છે ને. અમે અડધું તો હાલી ગયું, હવે પાછું ચાલુ કર્યું છે અહીંથી વૈશમાંથી. તમે જોઈ શકો છો ને આપણી વાડી છે આગળ. અમે જે આપણા મોટા બાબાની વાડી, આ જે આપણા મોટા બાબાની, અહીંયા બધી કાકા બાબાની જ વાડીઓ છે, એટલે કોઈ પ્રશ્ન નથી. તો મિત્રો તમારો સાથ સપોર્ટ ખૂબ જરૂરત છે. અટાણે સોયાબીન ઉગા નથી એટલે તમારો ભાઈ ડિપ્રેશનમાં છે. એ તો તમે જોઈ શકો છો, સામે જ છે તમારા. ને હમણાં અયાજભાઈ થોડુંક આ પૂરું કરી દે એટલે પછી અહીંથી શરૂ કરવાનું છે. ને પછી આપણે ઓયણીવાળાને ફોન કરશું એટલે એ આવી આજ હોવી જ દેવાનું છે. ને આજ વરાપ રહી જાય તો બહુ સારું, ને આમ બધીમાં કાળું ધાબ જ દેખાય. તમે જોઈ શકો છો મિત્રો. આપણે કઈ કંપનીનું બીજ લીધું છે તમને બતાવી દઉં. ગાસ્કો કંપનીનું છે ને આપણે વાવવાના છે અડદ. આગલી ક્લિપમાં તમને ખબર જ છે કે આપણે સોયાબીન નથી વાવ્યા એટલે વિકા જ નથી, તો પછી હવે અડદ વાવી દઈએ બધામાં. ને હારા સોયાબીનની પણ વોલ્ટેજ છે. અને આપણે લીધા છે વિશ્વાસ એગ્રો સેન્ટર ઘાટવડથી. અત્યારે એટલે વિશ્વાસ એગ્રો સેન્ટર ઘાટવડથી, ત્યાં તમને જંતુનાશક દવાઓ, તમામ પ્રકારના ખાતરો પણ મળી જશે. ભેંસુ માટેના ફળ પણ મળી રહેશે મિત્રો. ને આપણા ભાઈ અડધું કામ પુગાડી દીધું છે. અહીંયા રોટાવેટર હાંકવાનું છે, તમે જોઈ શકો. અહીંયા પુગાડી દીધું, સામેથી ચાલુ કર્યું હતું મિત્રો. અહીંયા ભાઈ પુગાડી દીધું. હવે આપણા કાકાને ફોન કરીએ કે હવે તમે આવી જાઓ, અડધું જ બાકી છે. બાપા પણ આવી ગયા છે કે હાડા સોયાબીન કેમ ઉગ્યા નહીં. તો આપણે પૂછ્યું આદમ બાપાને કે સોયાબીન કેમ ઉગ્યા નથી. ચાલો આપણે જઈએ આદમ બાપા પાસે. પેલા આદમ બાપા, આ હાડા ઉગાની ના દેખાય, કોક જ દેખાય. એ કેમ ઉગાની હે? ખાંગડી મેં આગળ કીધું તમને, જેમ મેં કીધું ને કે ખાંગડ નડી છે. આદમ બાપાનું પણ એ જ કહેવાનું છે, ખાંગડ નડી ગઈ. ને આદમ બાપા પણ રાતને ત્યાં અહીંયા જ હોય ને અમારી વાડીની ધ્યાન રાખે. ને આદમ બાપા આવી ગયા છે રોટાવેટર. એ ડિપ્રેશનમાં આવી ગયા, નહીં આવી ગયા ને ડિપ્રેશનમાં કે હાડા ઉગાને તો બહુ કહેવાય. આદમ બાપા તમારે શું છે અહીંયા વાડીમાં? સારું છે ને? બહુ વાંધો નહીં, સારું હોય ને પુગાય ભાઈ. જો અમારા પાસે અડદ વાવવા છે. હે આગળ કે અનિપ કાકાને ફોન કર્યો, આવીએ
તો અડધું તો કરી નાખ્યું છે પાછું. હવે અહીંયા સુધી વાવવાનું છે જેમ બતાવ્યું હે, પૂરેપૂરું બધું વાવી જ દેવાનું છે. ફોકી જ નાખવાનું હોય ને, આ ભાઈ પારવા હોય આપણને ન પોવાય, ઘાટા હોય ને તો આપણને આમ થોડુંક લાગે કે નહીં ભાઈ સોયાબી વાવ્યા. વટણ બા આદમ બાપા રાઉન્ડમાં નીકળ્યા. કાં આદમ બાપા ભેહું કયા છોડવાની છે હવે? ભેહું તમે કહું કે અબ્દુલ કાકા? તમે કેમ નથી દેતા? એવું છે. તમે જોઈ શકો છો કે આદમ બાપા આપણે વાડી રાતને જે વાડીએ રહીને આપણી વાડીની પણ ધ્યાન રાખે એ બહુ મોટી વાત કહેવાય. ને અડધે સુધી પુગાડી દીધું છે યશભાઈ. ને અટાણા કાળું ધબ છે હાળો વર છે તો સારું હોવાઈ જાય પછી ભલે વહતો. ને આપણે યશભાઈ આપણે રોટાવેટરનું કામ પણ પૂરું થઈ ગયું છે ને ભાઈ ફિનિશિંગ કરે છે, તમે જોઈ શકો છો. ને આપણા કાકા પણ ઓયણી લઈને આવી ગયા છે ને હવે વાવવાના છે આપણે અડદ. તો આપણે બી દેશું કાકાને, આપણે નહીં વાવવાનું ચાલુ કરી દેશે ને ભાઈ અહીંથી ફિનિશિંગ કરીને નીકળી જાય પાછા. કાકાએ કીધું કે બિયારણ અહીંયા લેતા હોય એટલે આપણે બિયારણ લઈને જઈએ છીએ ત્યાં. તમે જોઈ શકો છો. ને રોટાવેટર પણ હવે ઓલમોસ્ટ પૂરું જ થવા આવ્યું ને આપણે કાકા પણ આવી ગયા છે ઓયણી લઈને ને હવે વાવવાનું છે આપણે અડદ. તો ચાલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મિત્રો આપણા કાકાએ કરી દીધું છે વાવવાનું ચાલુ ને તમે જોઈ શકો છો. અહીંયા એક ખુથલ વાવી નાખી છે. એક ખુથલ એટલે ક્યારો કે જી કહેતા હોય. ને કુલ આપણી જમીન છે 2 વીઘા. સામેની બાજુમાં પણ છે પણ ત્યાં હારા પહોળા કંઈ થવા નથી દેતા, નકર ત્યાં પણ આપણે કરીએ. તો અત્યારે જોઈ શકો છો અટાણા વાગી રહ્યા છે 3:20 જેવું થઈ રહ્યું છે. અટાણા ફૂલ પણ તડકો હલે ને પછી આપણે વાવીને આવી ગયા હતા ઘેરે. પછી કંઈ ક્લિપ શૂટ નથી કરી, આપણા મોબાઈલમાં ચાર્જિંગ પણ નહોતું એટલે કંઈ શૂટ પણ ન કરીએ. કારણ અટાણે જવાનું છે આપણે મિત્રની દુકાન તરફ. તો ચાલો જઈએ ને આપણી મીના રાણી ભાઈ એકદમ મસ્ત મજાની રેડી છે જવા માટે. તો ચાલો જઈએ ને બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો આપણે આવી ગયા છે એગ્રે અને અટાણે આપણે બધી દુકાનના શટર પાડવાના છે ને મસ્ત મજાનો ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો ચાલો પહેલાં ઓલી દુકાનનું શટર પાડી દઈએ ને પછી આ બેના પાડી દઈએ. અંબા હે નહીં પાછા પાડી દીધું છે. ઓલા બેના પાડી દઉં ને પછી જવાનું છે આપણે ઘર તરફ. તો બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મિત્રો અટાણના વાગી રહ્યા છે 7:30 અરાઉન્ડ થઈ ગયા છે ને આપણે આવી ગયા છે એગ્રેથી. તો આ બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો આ બ્લોગને અહીં સમાપ્ત કરશું. તો આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાંથી જરૂરથી જણાવજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું બીજા વિડીયોમાં. બાય બાય.